તો રાજકોટમાં લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટની મુલાકાત સમયે અફરાતફરી સર્જાઈ હતી। કાલાવાડ રોડ પરના ક્રિસ્ટલ મોલમાં સ્ટાર કાસ્ટ આવી પહોંચી હતી તો સ્ટાર કાસ્ટને લઈ જતા ધક્કામુક્કી થઈ હતી। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સ્થિતિ કફોડી બની હતી। ફિલ્મના પ્રમોશન માટે મંજૂરી નહોતી લેવામાં આવી। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી। ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ગુનો નોંધવામાં આવ્યો છે કે મંજૂરી વિના લોકોને એકઠા કરી જાહેરનામાનો ભંગ કરાયો છે તો તેને લઈ ગુનો નોંધાયો છે। સ્ટાર કાસ્ટ સાથે ફોટો પડાવવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી જેમાં અફરાતફરી સર્જાઈ હતી। એક બાળકી ભીડમાં કચડાઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે બાળકીને બચાવી લેવામાં આવી હતી તો મંજૂરી વગર ભીડ એકઠી કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજકોટમાં લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટની મુલાકાત સમયે અફરાતફરી સર્જાઈ હતી। આ દ્રશ્યો રાજકોટના કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલના આ દ્રશ્યો જ્યાં ભીડ એકઠી થઈ હતી। લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટ પહોંચી હતી તો તેને લઈ અને લોકો બેકાબુ બન્યા હતા। અફરાતફરી સર્જાઈ હતી। ફોટો ક્લિક કરવા માટે અફરાતફરી સર્જાઈ હતી। ભીડના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ત્યારે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો જે રીતે અફરાતફરી સર્જાઈ હતી અને એક બાળકી પણ કચડાતા રહી હતી ત્યારે રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, જે રીતે ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી સર્જાઈ હતી, એક બાળકી કચડાતા રહી હતી, તેના મેનેજર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, શું વિગત? ચોક્કસ જ બંસી લાલો ફિલ્મ છે તે ખૂબ જ લોકો જોવા માટે થઈને આતુર હોય છે અને ખાસ કરીને તેના સ્ટાર કાસ્ટ જ્યારે પહોંચતા હોય છે ત્યારે તેને જોવા માટે અને તેની સાથે ફોટો પડાવવા માટે પણ લોકોની ભીડ છે તે જામતી હોય છે। રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે સાંજે 6:30 વાગ્યે સ્ટાર કાસ્ટ છે તે પહોંચી હતી અને પ્રમોશન ફિલ્મનું કરવા માટે તેને આવ્યા હતા અને એ સમયગાળા દરમિયાન ધક્કાધુક્કીના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ મોલના દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો અને તેની વચ્ચે એક બાળકી છે તે કચડાતા બચી ચૂકી હતી। એક વ્યક્તિ છે તે દેવદૂત બનીને આવ્યો હતો અને તેને કારણે આ બાળકીનો જીવ છે તે બચી ચૂક્યો હતો। હાલ યુનિવર્સિટી પોલીસ છે તેમના દ્વારા જે ક્રિસ્ટલ મોલના મેનેજર છે તેમની સામે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। સમીર વિસાણી નામના જે મેનેજર સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે પરંતુ રાજકોટ પોલીસ યુનિવર્સિટી પોલીસ સામે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે ભૂતકાળમાં આ પ્રકારની જ્યારે પણ ઘટનાઓ બની છે ત્યારે સ્ટાર કાસ્ટ હોય તેમની સામે અથવા તો ફિલ્મના જે ડાયરેક્ટર સહિતના જે લોકો હોય તેમની સામે ગુનો છે તે નોંધવામાં આવતો હોય છે પરંતુ અહીં ક્યાંક કલાકારોને બચાવવાનો પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। માત્ર ક્રિસ્ટલ મોલના મેનેજર સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે તે ખુદ ફરિયાદી છે તે બન્યા છે અને એ બાળકીનો જે જીવ છે તે જોખમમાં મુકાયો હતો। ક્રિસ્ટલ મોલના મેનેજર સામે મંજૂરી ન હોવાની અને મોટી સંખ્યામાં ક્રાઉડ ભેગું કરવાનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। માત્ર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કલાકારોને બચાવી લેવા માટે થઈ અને ક્યાંક પોલીસ દ્વારા આ પ્રકારના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। આપણે ક્રિસ્ટલ મોલની અંદર મેનેજર છે કે નહીં અને મેનેજર અથવા તો તેમનો જે સ્ટાફ છે તે શું આ અંગે ખુલાસો કરે છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। હાલ ક્રિસ્ટલ મોલ ખાતે જે આ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ને ત્યાર પછી જે રીતના પોલીસ છે તેમના દ્વારા હવે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। ક્રિસ્ટલ મોલના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીએ કે આ જે ગ્રાઉન્ડ ફ્લોર છે આ ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જ આ આખું પ્રમોશન માટેનું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું અને અહીં જ જે ક્રિસ્ટલ મોલની અંદર મોટી સંખ્યામાં ક્રાઉડ છે તે એકત્ર થઈ ચૂક્યું હતું। આ જે જગ્યા છે અહીં જ મોટી સંખ્યામાં જે ફિલ્મના જે કલાકારો છે તે પહોંચ્યા હતા અને ફિલ્મના કલાકારોને જોવા માટે થઈ અને મોટી સંખ્યામાં ભીડ છે તે એકત્ર થઈ હતી। આ જે સીડી છે આ સીડી પાસે એક બાળકી છે તે ફસાઈ હતી અને આ બાળકીને જે દેવદૂત બનીને આવેલો જે યુવક હતો તેમના દ્વારા બચાવી લેવામાં આવી હતી। જો આ ઘટના ગંભીર સ્વરૂપ છે તે ધારણ કરી શકત પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતના આ જે જગ્યા છે આ જગ્યાની વચ્ચે જે બાળકી છે તે ફસાઈ હતી અને બાળકીને બચાવ છે તે થઈ ચૂક્યો હતો પરંતુ ક્યાંક
જો આ વ્યક્તિ દ્વારા દેવદૂત બની અને આ બાળકીને ન બચાવી હોત તો મોટી દુર્ઘટના છે તે સર્જાઈ હોત. પરંતુ ક્યાંક ક્રિસ્ટલ મોલના જે સંચાલકો છે એટલું જ નહીં, સાથે સાથે પ્રમોશન કરવા માટે જે લોકો આવતા હોય છે, તેમના મેનેજરો હોય છે, તેમના સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી, તે એક સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ જો ફિલ્મના કોઈ પણ જે ફિલ્મ સ્ટારો આવતા હોય છે, તેમના સ્ટારકાસ્ટ આવતા હોય છે, ત્યારે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત માગવામાં આવતો હોય છે. પરંતુ ક્યાંક આ જે ઘટના બની તેની અંદર પોલીસ બંદોબસ્ત નહોતો માગવામાં આવ્યો. માત્ર 6 જેટલા બાઉન્સર હતા અને તેનાથી ભીડ જે ક્રાઉડ છે તે કંટ્રોલમાં ન થયો અને આ ઘટના છે તે બની હતી. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તેને કારણે લોકોની અંદર પણ એક રોષ છે તે સર્જાયો હતો. પરંતુ ક્યાંક મોટી સંખ્યામાં આ પ્રકારે જ્યારે લોકો સ્ટારકાસ્ટને જોવા માટે આવતા હોય છે, બાળકો સાથે તેમના ફોટા પડાવવા માટે આવતા હોય છે, ત્યારે મોટી સંખ્યામાં જ્યારે ક્રાઉડ એકત્ર થતું હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી હોય છે. પરંતુ ક્યાંક લોકોએ પણ હવે સાવચેત રહેવાની જરૂર છે. આ પ્રકારની ઘટનાઓ ન બને અથવા તો આ પ્રકારના સ્ટારકાસ્ટ આવતા હોય ત્યારે લોકોએ પણ ભીડ એકત્ર થતી હોય ત્યાં ન જવું જોઈએ, તે પ્રકારની વાત છે તે ત્યારે સામે આવી રહી છે. પરંતુ હાલ યુનિવર્સિટી પોલીસ છે તેમના દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માત્ર જાહેરનામા ભંગનો ગુનો છે અને આ ગુનો પણ ક્યાંક જે ક્રિસ્ટલ મોલના મેનેજર છે તેમની સામે દાખલ કરવામાં આવ્યો છે, નહીં કે ફિલ્મના કોઈ સ્ટાર સામે અથવા તો ફિલ્મના જે પ્રમોશન માટેનું જેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમની સામે પણ કોઈ ગુનો છે તે દાખલ કરવામાં નથી આવ્યો. જી બનશે. જી, જાણકારી સાથે જોડાવા બદલ આભાર ગૌરવ. તો જે રીતે સમાચારોમાં આગળ